આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સમગ્ર ગુજરાતની સાથે અમરેલી જિલ્લામાં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરશે। ત્યારે આ ઉપવાસમાં ધારી તાલુકાના વતની અને અમરેલી ડિસ્ટ્રિક્ટ યુથ પ્રેસિડેન્ટ, 94 વિધાનસભા ધારી ખાંભા બગસરાના પ્રભારી આમ આદમી પાર્ટીના રાહુલ હરખાણી પણ ઉપવાસમાં જોડાશે। આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ત્યારબાદ ગુજરાતમાં પરિવર્તનના સંકલ્પ સાથે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય તેમજ પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરાશે। સાથે જ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને ઉપવાસના સ્થળેથી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। સૈન મિત્રો, હરખાણી રાહુલ, 94 વિધાનસભા પ્રભારી। 1 મઈ એટલે ગુજરાતનો સ્થાપનાનો દિવસ। એમાં ખેડૂતો જેટલા હેરાન થાય છે, વેપારીઓ જેટલા હેરાન થાય છે, ખેડૂતોનો ભાવ નથી મળતો, પછી આતંકીય હુમલા થાય છે। કોઈ પણ કામ અત્યારે અજગરની જેમ ગુજરાતમાં ભવડો ભાજપ સરકારે મારી દીધો છે કે ખેડૂતે અત્યારે પૂરતો ભાવ નથી મળતો, વેપારીઓ બીવે છે અને તમામે તમામ રોડ રસ્તા ખરાબ છે। આ હિસાબે આપણે એક વાત નક્કી કરી છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કે 1 મે ભાજપ આપણે ગુજરાત સ્થાપના દિવસમાં ગાંધી બાપુની જેમ ઉપવાસ, ગાંધીજી ઉપવાસ તો કાર્યક્રમ રાખીશું। જે કાલ 1 મે બધા કાર્યકર્તા મળ્યો, અમરેલી જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો, વોર્ડના હોદ્દેદારો, તમામ અમે કાલે ઉપવાસ 1 મઈએ રાખશું, જેથી કરી કે એક ભગવાનને પ્રાર્થના કરવા થાય કે આ અજગર જેવડો ભવડો માર્યો છે ભાજપને, એનાથી અમને છુટકારો આપો તો ખેડૂતને લાભ થાય। કેમ કે અત્યારે ખેડૂતને કોઈ ભાવ નથી મળતા, નથી પૂરી સહાય મળતી। એ જ રીતના વેપારીઓની હાલ છે કે વેપારીઓ અત્યારે એટલા બી ગયા છે, કોઈ એને ધંધા હાલતા નથી। સુરતમાં જોવો, સિટીમાં જોવો, બધા બેરોજગાર બેઠા છે। તમામ જગ્યાએ અત્યારે ભાજપે અત્યારે પબ્લિકને હેરાન કરી દીધું। તે માટે 1 મે એવો કાર્યક્રમ રાખેલો છે કે આખો દી ઉપવાસ કરીને રાતે બધા ભેગા થઈ અને ભગવાનને પ્રાર્થના કરીશું કે આ ભાજપથી અમને મુક્ત થાય, મુક્ત કરો અને સારું જીવન જીવી શકવી, એવી મારી પ્રાર્થના છે। જય હિન્દ, જય ભારત।